મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય દ્વારા પાંડેરિયા ખાતે એક દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ આહલાદક વાતાવરણમાં પક્ષીઓ અને વૃક્ષો વિશે વિશેષ માહિતીઓ મેળવી હતી. તારીખ 25/12/2025 ના રોજ બેલુર વિદ્યાલય દ્વારા એક દિવસીય પ્રકૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ અને પરિસરીય પ્રવાસન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. સવારથી લઈ આખો દિવસ પાંડેરિયા પ્રકૃતિ કેન્દ્ર ખાતે પસાર કર્યો હતો, જેમાં ટ્રેકિંગ કરવામાં પણ આવ્યું હતું તથા વિવિધ પક્ષીઓ જેવા કે નાઇટ હેરોન, નાની પાન બગલી, ગજપાઉં, લટોરો, કાળો કોશી, બ્લેક આઈબીશ, પેલિકન, પતરંગો, પેન્ટેડ, સ્ટ્રોક, દેયડ, તેતર, ચિકારા, ધાનચીડી, બુલબુલ, તારુડિયા, અબાબીલ, કાજિયો, વાઘબલી, તુતવારી, સંતાકુકડી, કલકલીઓ, કાબરો, કલકલીઓ, તારોડિયા વગેરે પક્ષી બેલુર બર્ડે નિહાળ્યા તથા પક્ષી દર્શન કર્યું. આ ઉપરાંત જે લદ્દાખ કે તિબેટથી અહીં આવે છે એવા 12 હેડેડ ગજ નિહાળ્યો હતો. સાથોસાથ અસંખ્ય કેટફિશ જોઈ સિંહ, ગીધ અને ઝેરી બિનઝેરી સાપની માહિતી પણ મેળવી, તેની ઉપયોગિતા અને બચાવ અંગે સમજણ મેળવી હતી. આ સાથે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે વન ભોજન કરી ખૂબ આનંદ કર્યો હતો. આ તકે આરએફઓ શ્રી BM ચાવડા સાહેબના માર્ગદર્શન મુજબ ફોરેસ્ટ ગાર્ડ શ્રી DR બારિયા સાહેબે ટ્રેકિંગ કરાવ્યું હતું, વૃક્ષોની ઓળખ કરાવી, પક્ષી દર્શન કરાવ્યું અને શિબિરનો હેતુ સમજાવેલ હતો. આ સાથે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પુરસ્કૃત અને સંસ્થાના માર્ગદર્શક શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ સાહેબ તથા સંસ્થાના MD શ્રી BC લાડુમોર સાહેબ ખાસ હાજર રહી અને બેલુર બર્ડ્સ સ્ટાફગણને પ્રોત્સાહિત કર્યા હતા તથા પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર સ્ટાફગણને શ્રીમદ ભાગવત ગીતા, ડાયરી અને રામ ભગવાન પ્રતિકૃતિ છબી આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આમ આજનો દિવસ બેલુર બર્ડ્સ માટે કાયમી સંભાળણું બની ગયું હતું. સાથોસાથ મારુતિધામ અને અયાવેજ ખોડિયાર માતાજીના દર્શન પણ કર્યા હતા. આ દિને બેલુર વિદ્યાલય પરિવારે આરએફઓ શ્રી BM ચાવડા સાહેબ, ફોરેસ્ટ ગાર્ડ DR બારિયા સાહેબ તથા પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. સાથે તમામ નવું જાણવાનો બેલુર બર્ડ્સ સ્ટાફગણ અને બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે. બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર શ્રી DC લાડુમોર સાહેબ MD ગાયનેક, શ્રી મનુભાઈજી મકવાણા, શ્રી RH હળિયા સાહેબ ex-DYSP શૌર્ય ચક્ર પુરસ્કૃત, શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર સાહેબ, સંચાલક મંડળ વતી MD શ્રી BC લાડુમોર સાહેબ, સેક્રેટરી શ્રી PM નકુમ સાહેબ, શ્રી નિલેશભાઈ B મકવાણા સાહેબ, શ્રી દેવિનભાઈ M મકવાણા સાહેબ, શ્રી અંકુરભાઈ R હળિયા સાહેબ તથા બેલુર વિદ્યાલય પરિવાર આભાર વ્યક્ત. फॉरेस्ट ऑफिसर जी, उनके साथ बच्चों का काफी ज्यादा जुड़ाव देखने को मिला, क्योंकि नेचर के बारे में हमारे यहाँ से ज्यादा कोई नहीं जानता है. साथियों, मैं जब पीछे था तो मुझे ये डर लग रहा था कि कहीं शेर तो पीछे नहीं है, लेकिन जब मैं पीछे घूमा तो वहां पे मुझे प्रवीण सर दिखाई दिए. मोटा भाई अमित शाह, दादा ऐसा है. वीडियो में बोलना भी पड़ता है, कुछ एक्सप्रेशन देना पड़ता है. हाँ तो हाथ उठा के बोलो. રસ્તામાં આવતા હતા ત્યારે બટુકભાઈ ભીલનો ફોન આવ્યો હતો, તો એમની અહીંયા બુક પણ છે પક્ષીઓની. પછી રસ્તામાં તમે બોર્ડ જોયા ને પક્ષીઓના, એ બટુકભાઈ ભીલની ફોટોગ્રાફી છે, આપણા નીપના છે. અને અત્યારે રાજુલા એમના બાળકો, હા એમનો છોકરો છે ને ત્યાં બેલુરમાં જ ભણેલો છે, અત્યારે ભાવનગર ભણે છે, એ પણ બેલુરમાં ભણે. અને પોતે બહુ આપણા જિલ્લાના નહીં પણ આમ ગુજરાતમાં બહુ મોટું નામ એનું પક્ષીઓમાં, પણ બધા ઓછા ઓળખે એને. એટલે એવા બટુકભાઈ ભીલ છે, એ એમનું પણ અહીંયા ખૂબ પક્ષીઓનું કામકાજ અહીંયા ફોટોગ્રાફી આવી ગયેલા છે. એટલે એના જે ચિત્રો અમુક લગાડ્યા ને એને એના ફોટામાંથી પ્રિન્ટ કાઢીને બનાવેલી છે.
એની પાસે બહુ મોટું કલેક્શન છે. ઓછામાં 4 થી 5,000 પક્ષીઓના એની પાસે ફોટોગ્રાફ છે. એટલી બધી પેન ડ્રાઈવ ભરી છે એની પાસે. હું જોઈને થાકી જાઉં એમ મોહિતે. જ્યારે મળીએ ને ત્યારે આખા કેમેરા ભરેલા હોય એના. એટલે જય બેલુર બેલુર જિંદાબાદ. અને બધાને 10 વાળાને બધાને ફ્રીમાં. પછી શૂર પાણેશ્વરનું પુસ્તક છે એ પણ આપણી પાસે છે. આમાં મોટાભાગના પુસ્તક હોય એ તો એ વાંચો ને તો તમને આખા શું થઈ મજા આવે. પહેલો ફોટો છે અહીંયા તમને દેખાય છે નવરંગ, બરાબર. ઘણા બધા પ્રેમી હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય એ ગોતતા હોય પક્ષી. પણ મેં તો હમણાં નેક્સ્ટ જોયા છે મારા અને પક્ષી પણ જોયું છે. એનું નવરંગ કહેવાય. એની અંદર 9 પ્રકારના રંગ છે એટલે એનું નામ નવરંગ કહેવાય. એને પિક્કા પણ કહેવાય.